પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જેમાં વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નિરાલીબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરો તેમજ નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના વિકાસ યાત્રા સાથે વોર્ડ નંબર 3ના ઉમેદવારનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ છે તે ઉમેદવાર દ્વારા તેમજ ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નિરાલીબેન પટેલ અગાઉ પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે, ત્યારે તેઓએ પોતાના વોર્ડનો વિકાસ તેમજ પ્રજાલક્ષી કાર્યો હાથ ધરશે અને તેઓ જંગી મતોથી વિજય થશે તેવો આશાવાદ તેઓએ પણ વ્યક્ત કર્યો છે। ઉમેદવાર શ્રીમતી નિરાલીબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાર્યકરો સાથે ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે। ભારતીય જનતા પાર્ટીએ જે પાદરા નગરમાં વિકાસના કાર્યો કર્યા છે તે ઘરે ઘરે સુધી પહોંચાડશે અને જંગી બહુમતીથી જીતે તેના માટે મતદારો સુધી એ તમામ કાર્યકર્તાઓ પહોંચશે। આવનારી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 3 હું ઉમેદવાર નિરાલી રાકેશભાઈ પટેલ આજે અમે ફેરણીની શરૂઆત કરી છે અને ઘરે ઘરે જઈને ભાજપનો ઝંડો ફેલાવીએ એવું કામ કરીશું અને આવનાર સમયમાં અમે બધા પ્રયત્ન કરીશું કે ભાજપને વોટ આપે અને સારા કાર્યો કરે। ઘરે ઘરે જઈને અમે લોકોની ફરિયાદો સાંભળીને એમની ફરિયાદોનું નિરાકરણ લાવીશું અને આગામી 2026માં નગરપાલિકાના ચૂંટણીમાં ભાજપની બધી સીટો જંગી બહુમતીથી જીતે એવી આશા સાથે અમે કામ કરીશું।